અમદાવાદના ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સરદાર પટેલ રિંગ રોડને 6 લેન અને 4 લેન સર્વિસ રોડ સાથે આધુનિક બનાવવાનું કામ આગામી 3 મહિનામાં શરૂ થશે. અમદાવાદના આઉટર રિંગ રોડને વધુ સુવિધાજનક બનાવવા માટે ઔડાએ ત્રીજા તબક્કાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હાલનો 200 ફૂટનો રોડ સરદાર પટેલ રિંગ રોડ જે 4 લેન છે તેને 6 લેનનો બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 76 કિલોમીટરના રિંગ રોડને 6 લેન કરવામાં આવશે, જ્યારે 30 કિલોમીટરના 4 લેન સર્વિસ રોડ પણ બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિક ભારણને ઓછું કરવાનો છે. પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી પર આવતા ભાટ અને કમોડ ગામ પાસેના હાલના 4 લેન બ્રિજને પણ 6 લેન કરવામાં આવશે. આ ઉપરાંત હયાત અંડરપાસને પણ વિસ્તૃત કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ આશરે 2000 કરોડના ખર્ચે 2 વર્ષમાં તૈયાર થશે. આ કામગીરી દરમિયાન જો કોઈ કોમર્શિયલ કે રહેણાંક એકમો અડચણરૂપ હશે તો તેને પણ દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ડ્રેનેજ અને અન્ય જરૂરી સુવિધાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. હાલનો રિંગ રોડ આપ સૌ જાણો છો તે રીતે મુખ્ય એનો કેરેજ વે છે એ 4 લેન છે અને ત્યારબાદ 2 લેનનો સર્વિસ રોડ રિંગ રોડમાં હાલ ઉપલબ્ધ છે. જે પ્રોજેક્ટ નવો હાથ ધરવામાં આવ્યો છે એ પ્રોજેક્ટ હાથ ધરતા અગાઉ ટ્રાફિકનું ભારણ, અકસ્માતના બનાવો, સલામતી, વરસાદી પાણીના ભરાવ આવા વગેરે જેવા પરિબળોનો લગભગ ઊંડાણપૂર્વક આપણે 6 થી 12 મહિના અભ્યાસ કર્યો. ત્યાર પછી તજજ્ઞ કન્સલ્ટન્ટની સેવાઓ લઈ અને આપણે સમગ્ર રિંગ રોડનું ડિઝાઇન અને પ્લાનિંગ તૈયાર કરેલું છે. એ પ્લાનિંગને ધ્યાને લઈએ તો જે 4 લેન મુખ્ય માર્ગ છે એને સમગ્ર લંબાઈમાં એટલે કે રિંગ રોડની 76 કિલોમીટરની લંબાઈમાં 6 લેન કરવામાં આવશે. આ રિંગ રોડમાંથી જ્યાં સાબરમતી નદી પશ્ચિમ અને પૂર્વના વિસ્તારમાં પસાર થઈ રહી છે, એક ભાટની નજીક અને પૂર્વમાં કમોડ ગામની નજીક, તો આ બંને નદી વિસ્તારોમાં હાલના હયાત 4 લેન બ્રિજ સિવાય બીજા નવા 6 લેન નવા રિવર ઉપર સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવશે. હયાત અંડરપાસનું પણ વિસ્તૃતીકરણ કરવામાં આવશે. અને બીજી જે મહત્ત્વની બાબત એ છે કે સમગ્ર રિંગ રોડના ફરતે જ્યાં જ્યાં અમને ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે અમદાવાદ મહાનગરપાલિકા હોય એમના ટીપીના રસ્તાઓ આપણા રિંગ રોડને જે લાગુ થાય છે એને પણ આપણે આ પ્રોજેક્ટમાં સમાવેશ કરી લીધેલો છે. તો 76 કિલોમીટરની લંબાઈમાંથી લગભગ 30 કિલોમીટરની લંબાઈમાં 6 લેનના મુખ્ય માર્ગની આજુબાજુમાં 4 લેન સર્વિસ રોડ આપણને મળશે અને અન્ય વધારાની 30 કિલોમીટરની લંબાઈમાં 6 લેનના મુખ્ય માર્ગના ફરતે 3 લેન બીજો વધારાનો આપણને સર્વિસ રોડ મળશે. એટલે આમ સર્વિસ રોડનું પણ લગભગ 60 થી 65 કિલોમીટરની લંબાઈમાં એનું પણ વિસ્તૃતીકરણ થશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 1600 કરોડ રૂપિયાથી પણ વધારે રકમનો ખર્ચ થશે અને જો એની અંદર જીએસટી પણ ઉમેરવામાં આવે તો લગભગ 2000 રૂપિયાના કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટની અમલવારી થશે. પ્રોજેક્ટનું કામ 2-3 મહિના બાદ શરૂ થઈ જશે. હાલ એનો અભ્યાસ કરવાનું, ડિઝાઇન બનાવવાનું કામ ચાલુ છે અને કામ ચાલુ થયા પછી 24 માસ એટલે કે 2 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું આયોજન કરેલું છે. સર, આપણે જે વાત કરી કે જે સર્વિસ રોડ પણ એનું પણ એક્સપાન્શન કરવામાં આવશે, તો સર્વિસ રોડમાં આવતા જે કોમર્શિયલ જે એકમો હશે અથવા જે રહેણાંક વિસ્તાર હોય તો તેને કયા પ્રકારની અસર થશે અને દૂર કરવા માટેનું શું આયોજન છે? ઘણી જગ્યાએ હજુ ટીપી રોડનું અમલ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તાર કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાથ ધરાયેલ નથી. તેવા સર્વિસ રોડ ટીપીના સર્વિસ રોડના વિસ્તારનો અમલ કરતાં એ રોડ ઉપર સામાન્ય રીતે ટીપીની કપાત તરીકે જ આપણને એ રોડ મળતા હોય છે. તો એ કપાત હેઠળ જેટલા દબાણો આવશે તે દૂર કરવામાં આવશે. ઓકે. હાલમાં જે હયાત જે બ્રિજ આવેલા છે તે ઉપરાંત કેટલા બ્રિજોનું કામગીરી મંજૂરી અપાઈ ગઈ છે કે ટેન્ડર પ્રક્રિયામાં છે? આ પ્રોજેક્ટની અંદર મેં આપને અગાઉ જણાવ્યું તે રીતે સાબરમતી નદી ઉપરના 2 નવા બ્રિજનું કામ હાથ ધરવામાં આવશે. પૂર્વ વિસ્તારની અંદર એક અંડરપાસ પણ બનશે, પશ્ચિમ વિસ્તારમાં પણ એક નવો અંડરપાસ બનશે
અને જે હાલનો હયાત જેટલા અંડરપાસ છે, પ્રાગળ અંડરપાસ હોય તો એનું વિસ્તૃતીકરણ થશે. 4 લેનમાંથી એ અંડરપાસ પણ 6 લેન બનશે.